હું છું દત્તને ભંગ નાખ્યું. ક્યાં ક્યાં જવાનું છે? દરિયે જવાનું છે. હા કાંઈ ઘટે નહીં હો, મજા આવે અમારે ત્યાં એમ છે. તો મિત્રો એટલો બધો વરસાદ આવે છે પણ આ ભાઈ જો છે કાંઈ પડી બધા હજી નાય છે. અને આમ જો મોજા તો જો મોજા કેવા આવે છે, તો મોટા મોટા મોજા આવે છે. નાઈ લીધું બસ આકે બન્યો એટલી વારમાં. તો હલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક આપણા નવા વિડીયોની અંદર. તો મારું નામ છે કિશન અને આ બધી છે અમારી પાર્ટી. તો અમારે આ બધીને આ જવાનું છે દરિયે. બધી કયા ના કહેતા હતા કે આપણે દરિયે જવું. તો અટાણે અમે આવી જશે અહીંયા ખડ વાઢવા. આ છે અમારા દીપકભાઈ ને આ છે અમારી પાર્ટી. એ બધીને અમારે જવાનું છે આજ દરિયે. ત્યાંથી અટાણે ખડ લઈને જઈએ, પછી ખડ ખેતર નાખવાનું છે અને પછી બપોરકને આપણે દરિયે જવાનું છે. તો વ્લોગમાં બધા કન્ટિન્યુ બના રહેજો. તમે જોઈ શકો છો આ ખોળની મોટલી બાંધેલી છે. હવે અમે જઈ રહ્યા છે વાઈવે. ને મિતભાઈ કંઈક કરે છે. દત્તને ભંગ નાખ્યું લે. હું છું દત્તને ભંગ નાખ્યું. ક્યાં? એ દેખ શકતે હો. તો મિત્રો અહીં જો આ દાંતેડું હતું એ ભાંગી ગયું છે, પકડતા. તો મિત્રો આ દાંતેડું છે એ લોખંડનું હતું ને અટાણા અમે આવ્યા હતા ખડ વાટવા. ને એકલું ભાંગી ગયું હોય કે કોણે ભાંગ્યું કંઈ ખબર નથી, પણ ભાંગી ગયું છે. જો તમે જોઈ શકો છો આવું છે દાંતેડું. તો ચાલો હવે આપણે જઈએ આપણે હલ લઈને ખેતર. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે અમારી વાડીએ આવી ગયા અને અમારી વાડી કંઈક આવી રીતના છે જો. અને હવે ક્યાં જવાનું છે? દરિયે જવાનું છે. હા આવવાનું છે બધીને હા એમ છે. હાલો તો હવે આના પછી અમે દરિયે જવાના છે ઘડીક રહીને. તમને બતાવીશું કે દરિયો કેવો છે અમારા ગામનો. ને ઓલી ખેરા મેં જાથી બહુ મોજા મારતો છો ને બહુ ભાર હતો દરિયો. તી મજા આવી ગઈ છે નાવાની. ઓલી વખતે અમે ગયા હતા પણ ત્યાં વ્લોગ નહોતો લીધો, પણ આ વખતે બધી કહીશ કે વ્લોગ લઈએ, મજા આવશે, યુટ્યુબમાં મૂકીએ. તો આ વખતે વ્લોગ લેવાનું વિચાર્યું છે. તો વ્લોગ લઈને અમને તમને બતાવીશું કે અમારા ગામનો દરિયો કેવો છે. તમે જોતા રહીજો અને બના રહીજો. અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બના રહીજો. તો મિત્રો હવે અમારી ટીમ થઈ ગઈ છે રેડી. અને જો આ મિત્રો અમારી ટીમ છે અને હવે અમે જાય છે દરિયે. અને આ મિતભાઈ તો જો હું લીધું છત્રી. કેમ છત્રી? આ વાદળ જરૂર આ નીકળે છે ને. હા વાદળ છે બહુ મિત્રો, એટલે સેફટી જરૂરી છે અને સેફટી રાખવી જરૂરી છે. તો ચાલો હવે તો જઈએ આપણે દરિયે. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો મિત્રો અમે તો હવે જઈએ છીએ અને સામે દેખાય ને એ છે જંગલ. આમ સેટ સુધી જંગલ છે. અને આ માંડવી જો મગફળી કે અમારે ત્યાં માંડવી કે તમારે શું કહે છે કમેન્ટ કરી દીજો. અને અમારી ટીમ એકદમ જાય છે રેડી. તો એ તમે વ્લોગ જોતા રહીજો અને બના રહીજો. બાકી કેમ મજા આવે છે કે? હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. તો મિત્રો હવે ધીરે ધીરે જંગલ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. અને આ રસ્તો જો ભાઈ આવો રસ્તો છે અમારે અહીંયા જંગલ તરફ રસ્તો જવાનો. અને આ નાના નાના બાવડું છે બધી બાવળ આ છે દેશી બાવળ. આ દેશી બાવળ છે ને આ છે દેશી બાવળ. કોઈ જોઈ હોય તો કમેન્ટ કરી દીજો. અને અમારો રસ્તો આવી જવાનો કયો છે ભાઈ જંગલ તરફ જવાનો. તો ફાઇનલી મિત્રો હવે અમે જંગલમાં પ્રવેશી ગયા છે. અને એ પણ એક ઘનઘર જંગલ. જુઓ આ છે અમારા ગામનું જંગલ. અને અહીંથી બધી જાય છે દરિયે. ને આ રસ્તો છે અમારા ગામનો. અહીંથી બધી દરિયે જાય છે. અમારે જે અમે વિસ્તારમાં રહીએ છીએ તે વિસ્તારના બધી જાય છે અહીંથી દરિયે. અને રસ્તો તો સારો છે પણ એમાં કાંટા પણ વાગે છે. અને થોડા ખાઈ છું એટલે રસ્તો આવી જાય દરિયાનો. હવે શરૂ આગળ આવી જાય ને પછી દરિયો આવી જાય. તો જો આ અમારી ટીમ જાય છે. તો હવે વરસાદ પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. તો હવે ઘડીક જોઈએ ને દરિયાનો નજારો કેવો છે કેવો નહીં. ત્યાં સુધી તમે લાઈક ન કરી તો લાઈક કરી દેજો. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ જંગલમાં. અને જંગલમાં લીલુંછમ ઘાસ ઉગી ગયું છે. અને હવે અમારે જવાનું છે ઓલી સાઈડ, ત્યાં દરિયો છે અને વરસાદ પણ આવી રહ્યો છે. એકવાર આ જંગલ દેખાડો, જંગલ નજારો. તો આ છે અમારા ભેગો. અને આને દરિયામાં નાવું હતું એના ઘરના ના પાડી કે ના પાડી. તો દરિયામાં નાવાની ના પડી પણ હવે નાહવું તો નહીં, તો ખાલી જોઈને આવતા રહ્યું. અને આ દરિયાની કેડી છે જો. હા હા આ દરિયાની કેડી છે. અને વરસાદ પણ એકદમ ફૂલ આવે છે. એ પણ વિડીયો ઉતારું છું. અને દરિયો જોઈ લો એકવાર પછી કમેન્ટ કરી દીજો. આ રહ્યો દરિયો. હા 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 એકદમ કાંઈ ઘટે નહીં હો, મજા આવે. અમારે તો અહીંયા ઓલું થાય એટલે અમારે તો થાય હલું થાય એટલે અમે તો અહીંયાથી આવતા જ છીએ. પણ આ વરસાદમાં આવવાની મજા જ કંઈક અલગ હોય છે. તો ચલો વિડીયો કન્ટિન્યુ બનાવી. તો ફાઇનલી તો અમે દરિયે તો આવી ગયા. વરસાદ આવ્યો છે. વરસાદ આવે છે ફૂલ. અને અમે બે છત્રી લઈને જઈએ છીએ. જો આવી ગયા ઓલા
આવા વરસાદમાં આવવાનું હતું પણ આવવા જ ગયું, કંઈ વાંધો નહીં. હવે જંગલમાં જાય છે ને આ બેટ કે તો ચલો વિડીયો બના રહેજો, મજા છે વિડીયોમાં તો લાઈક કરી દીજો, લાઈક ન કરી દેજો. તો મિત્રો અમે આવી ગયા હતા દરિયા, તો દરિયા આવ્યા ને એની સાથે વરસાદ ચાલુ થઈ ગયો. હવે અમે જંગલમાં બેઠા છે છત્રી લઈને, છત્રી લેતા આવ્યા એટલે સારું થયું. બાકી કેમ સારું થયું ને છત્રી લેતા આહો. બાકી પલરી જાતી અને બાઉલ્ય હલવાના હતા. છત્રી લાવ્યો હતી તો હલવાઈ જતા છત્રી લેતા આવ્યા એટલે થોડાક પલરી નહીં. હવે બધા અહીં બેઠા છે, ઉભ્યા છે જંગલમાં. હવે વરસાદ જલ્દી રહી તો સારું, રહી તો હવે અમે જઈએ વાળીએ. તો અમારે જે દરિયા આવવાનું હતું અને જે સપનું હતું તો પૂર્ણ થયું, કેમ કે વરસાદ આવી ગયો. પાછા કોકડીક આપણે આવીશું દરિયે જવાનું. તો બીજો બ્લોગ આવી છે અને આ વિડીયોમાં તો તમારે જોતા રહી જવા, જે આગળનો બ્લોગ આવી છે. તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહી. તો હાલો હવે ધીરે ધીરે પ્રયાણ કરીશું. આવી જાય વરસાદ તો જો આવે છે. તારે આવું છે? તારે જવું? તારે બસ આવું ના એલા આમાં હાસુ કહો છો પલરી જાય. તારે જવું પડશે. તારે આવવું પડશે એકદમ. તો મિત્રો આ બધી તો દરિયા જવાનું કહે છે. મારે તો નથી જવું, મને તો વરસાદ બહુ લાગે છે એટલે હું તો નથી જવાનો. હવે ખબર નહીં જાય કે જાય નહીં. તો બાકી હું વરસાદ ભૂકા કાઢીને ગયા કે થોડાક વહેલા આવી જવાની જરૂર હતી યાર. વહેલા આવી જાવ ને તો આપણે પલરે જ નહીં. છત્રી લેતા એટલે થોડું કામ થઈ ગયું ને, એટલે સેફટી રાખવી જરૂરી છે. સેફટી રાખવી જરૂરી છે. બાકી તો અટાણે મોબાઈલ બધી પલરી ગયા નહીં. વાત છે આ તમે જો એકદમ અનએક્સેપ્ટેડ સીન જો સીન જો ખાલી ટેકનોલોજી દેખાડું છું સરિયો શું છે એમ છે. શરૂમાંથી પાણી આવે છે. શરૂ એક ઝાડ, આ ઝાડ છે એને શરૂ કહેવાય. અમારે ત્યાં શરૂ કહે, તમારે શું કહે જરી કોમેન્ટ કરી દીજો. અને એમાંથી પાણી ઉતરે છે. એ પાણી ઉતરે ને એ ભેગું થાય એટલે આવું થઈ જાય છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. હજી તો આપણે પલળતા જવાનું. તો મિત્રો એટલો બધો વરસાદ આવે છે પણ આ ભાઈ જો છે કાંઈ પડી અટાણે સાલો વરસાદમાં ભાઈને તાવ છે તો પણ અટાણે એ નાય છે. એટલે તું ના બેઠમાં અહીંયા આવતો રેલા જો આ બધા બદનાવા ગયા છે. આ બધીના ઘરના મારવાના જ છીએ. અહીંયા આવતો રેલા ને હું અહીં બેઠો લોક ઉતારું છું અને આ બધા નાય છે. જો આવા વરસાદમાં કોણ નાય? તમે આવા વરસાદમાં કોઈ જે નાયા હોય તો કોમેન્ટ કરી દીજો. આ વરસાદ બહુ છે ને આ બધા નાય છે. હવે આ બધાને ખબર નહીં હવે તું કહેશે તો કાઉ છું અહીં બીજા અહીં આવતો રેલા કેમ છું? શું થયું? પાણી છે કેવું પાણી છે? પાણી છે. હા મિત્રો મોજામાં જો આપા હે તણાઈ જાય. અરે મિત તો જો અરે દીપો તો જો મિત્રો હું અટાણે અહીંયા બેઠો છે એકલો છત્રી ઉઠીને. મારે કેમ કે મારે નથી નાવવું, મને પલળવું નથી ને આ બધા અટાણે નાય છે. જો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. મિત્રો ચોમાસાની સિઝનમાં દરિયા આવવાનું મેન કારણ ખબર છે? અલે દીપાનું છે. એનું છે દીપાનું છે. તો ચોમાસાની સિઝનમાં દરિયા આવવાનું મેન કારણ ખબર છે? તો આમ જુઓ બધા અહીં છે ને બધું મળતું હોય. ચોમાસાની સિઝનમાં છે ને આમ બધું નવું નીકળતું હોય એટલે બધા છે ને ચોમાસાની સિઝનમાં બહુ જ દરિયા આવતા હોય છે. અને અમે તો એ હાટું નહોતા આવ્યા, અમે તો ખાલી જ આવ્યા હતા કે કેમ છે દરિયો જોવા. પણ વરસાદ આવી ગયો એટલે અમારી મજા બગાડ નાખી. પણ આ કોઈને તો કોઈ ફરક જ નથી પડતો. જો આ બધા તો નાવામાં ચાલુ જ છે. એટલો વરસાદ આવે છે, મોજા આવે છે. એકમાંથી એક ભાઈને તાવ છે તો પણ જોવો તો ખરી ને આવે છે. તમે કોઈ જગ્યાએ આવું કર્યું છે ચાલુ વરસાદમાં અને એ પણ ભર દરિયામાં નાહ્યું છે? નાહ્યું હોય તો કમેન્ટ કરી દીજો એકવાર. ને હું અહીંયા બેઠું છું એકલો. હવે નાહી લે પછી જાય અમની વાડી. હું છું લા હે હું છું તો મિત્રો હવે નાઈને ધરાઈ ગયા છે બધા. ને હવે એક ગોલા બે નાઈ છે એ પણ હમણાં આવતા રહે. આ બધે તો નાઈ લીધું છે. તો હવે આપણે જવાનું છે વાડી બાજુ. પલવી તો જવાના જ છે. તો કેમ
કેમ કે વરસાદ ફૂલ આવે છે અને હું છત્રી રાખીને બેઠો છું બેઠો ને છત્રી રાખીને હું છત્રી રાખીને બેઠો છે અને આ બધા હજી નાય છે અને આમ જો મોજા તો જો મોજા કેવા આવે છે તો મોટા મોટા મોજા આવે છે નાઈ લીધું બસ થાકે બન્યો એટલી વારમાં નાઈ પણ લીધું હે લે તો જાવું ને હવે હાલો તો હવે મિત્રો અમે ભાગીએ વાડી બાજુ કેમ કે હવે નાવાનું તીન નાઈ લીધું અને હું તો ખાલી અહીં બેઠવા જ આવ્યો હતો તો સર કન્ટિન્યુ બનાવી દેજો વિડીયોને લાઈક ન કરી દેજો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હવે બધી નાઈ લીધું છે અને હવે અમે જઈએ છીએ અમારી વાડીએ તો અમે ટોટલ અમે 5 જણા આવ્યા હતા 5 જણામાંથી 4.5 પલરી ગયા છે અને હું એક જ સટાણે કોરો છે કેમ કે આપણે એટલો બધી નાવાનો શોખ નથી अभी मैं गाली नहीं दे सकता મીન્સ કે દરિયામાં નાવાનો શોખ નથી એમ હા તો ચાલો હવે જઈએ અમારી વાડી બાજુ અને આજ તો પલરી ગયા છે તો ચાલો પછી વાડીએ જઈને મળીએ તો બ્લોગમાં બનાવી દેજો તો મિત્રો વરસાદમાં પણ રખડવાની છે ને એક મજા હોય છે નાના હતા ત્યાં કેવો બધી રખડતા વરસાદમાં જુઓ અને સામે દેખાય છે અમારી વાડી છે અને જવાનું છે હવે મજા આવી ગઈ અને વરસાદમાં રખડવાની બહુ મજા આવી હું તો પહેલો ને તો વરસાદમાં રખડવાની એક મજા લેવી હોય તો લેવી જોઈએ કારણ કે વરસાદની મજા મારવી જરૂરી છે તો મિત્રો ફૂટી ગયા છે આપણી વાડીએ અને કેવી મજા આવી દરિયે મેં ગયો ના જો આમ નહીં હજી દરિયામાં વરસાદ તો ચાલુ જ છે તે પણ નાવાનું આનું બંધ થતું નથી હજી નાઈને ધરાઈ જશે અને આવી જશે બધી વાડીએ જુઓ આવો જુઓ આ બધાને નાઈ લીધું છે અને વાડી આવી ગયા છે તો વિડીયો હવે બહુ લાંબો નથી કરવો અને વિડીયોને એન્ડિંગ આપી દઈએ તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા નવા હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો તો મળીએ ફરી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય